બોટાદમાં આવેલી સોનાવાલા હોસ્પિટલને સરકારે સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપ્યો છે, પરંતુ અહીં લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી। હોસ્પિટલમાં ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય જરૂરી કર્મચારીઓની ભારે અછત જોવા મળી રહી છે, જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે। આશરે 60 વર્ષ જૂનું હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે, જ્યાં છત પરથી પોપડા પડે છે। આ ઉપરાંત હોસ્પિટલમાં આધુનિક મશીનરીનો પણ અભાવ છે, જે દર્દીઓની સારવારમાં અવરોધ ઊભો કરે છે। લોકો વારંવાર રજૂઆત કરે છે, છતાં પૂરતા ડોક્ટરો કે પેરામેડિકલ સ્ટાફની નિમણૂક કરવામાં આવતી નથી। વર્તમાન પરિસ્થિતિમાં હોસ્પિટલમાં ફક્ત ડિલિવરીના કેસો અને સામાન્ય બીમારીઓની જ સારવાર કરવામાં આવે છે। ગંભીર કેસોમાં દર્દીઓને ભાવનગર રિફર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવી પડે છે। આ બોટાદની સોનાવાલા હોસ્પિટલ છે, જેને સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ અહીંયા ડૉક્ટરોની ખૂબ જ અછત છે અને સ્ટાફની પણ ખૂબ જ અછત છે। અહીંયા સાધનો લાખો રૂપિયાના અંદર ધૂળ ખાય છે, તેનો કોઈ જ ઇસ્તેમાલ નથી, બ્લડ બેંક નથી અને લોકોને ખૂબ જ હેરાની ભોગવવાનો વારો આવે છે। અને આ બિલ્ડિંગ તમે જુઓ, આને સિવિલનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ આ એટલું જર્જરિત હાલતમાં છે કે લોકોના જીવ જોખમાય છે। હજી થોડાક દિવસો પહેલાં ડિલિવરી રૂમમાં એક બાળક ઉપરથી પૌડું પડેલું હતું અને ઈજાગ્રસ્ત થયા હતા, તો કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યા છે કે શું? 2017માં આ સોનાવાલા હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ સિવિલના દરજ્જા આપ્યા પછી પણ જે ડૉક્ટરની સુવિધા જોઈએ એ સુવિધા આજ સુધી પૂરી પાડવામાં આવી નથી। વાત કરવામાં આવે તો ગર્ભવતી મહિલાઓ અહીંયા ડિલિવરી માટે તો આવે છે, પણ સોનોગ્રાફિકના મશીનો હોવા છતાં એ લોકોને ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા જવું પડે છે, તેના કારણે એ લોકોને પણ ભારે મુશ્કેલી પડે છે। બીજી વાત કરવામાં આવે તો સરકાર દ્વારા બ્લડ બેંક તો આપી દીધી છે, પણ બ્લડની આજ સુધી વ્યવસ્થા કરવામાં આવી નથી, તેના કારણે લોકોને અહીંથી ઇમરજન્સી ભાવનગર જવું પડે છે। અછત તો છે, પણ બીજી પણ ઘણી ખામીઓ છે અંદર કે સોનાવાલા હોસ્પિટલમાં અમુક જે સિવિલની દરજી દે છે, તો અમુક રિપોર્ટ કરાવવા મને આજે પણ કીધું અને મેં આજની તારીખનો કેસ પણ કઢાવેલો છે, તો મને કે તમે ભાવનગર જાઓ। હવે અત્યારે હાલમાં અમુક ટ્રેનો રદ કરી છે, આજ શનિવાર છે, તો હવે મારે સોમવારે જાઓ ત્યારે મારો મેળ પડે। તો અમુક જે સુવિધાની જરૂર છે, તો એ સરકારને મારી નમ્ર વિનંતી છે કે તેઓ થોડું ધ્યાન આપે। હોસ્પિટલ અને આજુબાજુ ગામડા માટે આ એક જ હોસ્પિટલ છે અને આને સિવિલ હોસ્પિટલનો દરજ્જો દેવામાં આવ્યો છે। જો કે સિવિલ હોસ્પિટલનો દરજ્જો દેવામાં આવ્યો છે તે પ્રમાણે હોસ્પિટલમાં ડૉક્ટરોની અછત છે, જેમ કરીને MD ડૉક્ટર નથી, ઓર્થોપેડિક નથી, ઘણા બધા મોટા ભાગના ડૉક્ટરો નથી, જેથી કરી કોઈ દર્દીને એક્સિડન્ટ થાય કે કોઈ પણ ફ્રેક્ચરની ઈજા થઈ હોય તો તાત્કાલિક સારવાર માટે ભાવનગર અથવા ડૉક્ટર અમદાવાદ રિફેર કરે છે, જેથી કરી અને અમુક હોસ્પિટલની ઉપર મોટા મોટા પોપડા પડી ગયેલા છે, જેમ કે કરીને હોસ્પિટલની મરમ્મત કરાવવામાં આવે। આપણું આ બિલ્ડિંગ છે જનરલ હોસ્પિટલ બોટાદની 65 વર્ષ જૂનું છે, એટલે એમાં આપણા જે PIU તરફથી જે છે એ બાંધકામ વખતે એમણે કીધેલું છે કે જૂનું બિલ્ડિંગ છે એમાં હવે મધ્યમ કક્ષાની કેટેગરી કહેવાય, એટલે સાવ સારું નથી બિલ્ડિંગ અને સાવ ખરાબ। ડૉક્ટરમાં એવું છે, આપણે જે મહેકમ છે એ પ્રમાણે આવી જાય ફૂલ ટાઈમ ડૉક્ટર તો વિભાગ ડેવલપ થાય। હા, જેમ કે કોઈ સર્જન આવી જાય ફૂલ ટાઈમે તો એનું વિભાગ ડેવલપ કરી શકે, ઓર્થોપેડિક સર્જન આવે તો એમનો ડેવલપ થાય વિભાગ, એ રીતે હોય। એમાં આપણી પાસે અત્યારે મેં તમને જે કીધા પીડિયાટ્રિશિયન, જનરલ સર્જન અને ઓર્થોપેડિક જે કોન્ટ્રાક્ટમાં આવે છે, પછી સાયકિયાટ્રિસ્ટ છે જે આપણે ડેપ્યુટેશનમાં આવે છે, તો આ લોકો ફૂલ ટાઈમ આવે તો થોડોક વધારે ફાયદો થાય। બાકી કોન્ટ્રાક્ટમાં એટલે આપણે સાવ નથી આવતા એવું નથી, પણ 3 કલાકની મર્યાદામાં એ લોકો આવે છે, ફૂલ ટાઈમ આવે તો થોડો વધારે લાભ મળે।